નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરતની સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું લેબોરેટરી રિપોર્ટમાં સામે આવતા શહેરના આરોગ્ય વિભાગ અને પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ બાદ પોલીસે સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલ સામે ગુનો નોંધતા તેમની ધરપકડ કરવામાં આવી છે। આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો તેમજ નકલી પનીરને અસલી કહી વેચી લોકોને છેતરવા બદલ આઈપીસી હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ડેરીના અન્ય સંચાલક કૌશિક પટેલને ઘટના વિશે જાણ થતાં તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું। સુરભી ડેરી દ્વારા સુરતમાં રોજે રોજ લગભગ 1000 કિલો નકલી પનીર વેચવામાં આવતું હતું એવી ગંભીર માહિતી સામે આવી છે। 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે। એના જે બે સંચાલકો છે એનાથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે એમાં કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે। નવા સમાચાર જોવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત।